morning. Let's start today's session. Today's thought is, if you focus on results, you will never change. If you focus on change, you will get results. The thought is given by Jake Dixon. The meaning of the thought is, if you focus on results, focus means to concentrate. Focus means to give attention. If you focus on result, જો તમે પરિણામ પર ધ્યાન આપશો તો તમને કદાચ ક્યારેય પણ ચેન્જ જોવા નહીં મળે. ગીતામાં સાચું જ કહેવાયું છે ને કે ફળની આશા ન રાખો, માત્ર તમારું કર્મ કરીએ જાઓ, પરિણામની આશા ન રાખો. આ જ વાત આ થોટમાં કહેવામાં આવી છે કે ઇફ યુ ફોકસ ઓન રિઝલ્ટ્સ, માત્ર તમને પરિણામની જ ચિંતા હશે તો તમારામાં ક્યારેય કોઈ પણ બદલાવ નહીં આવે. બટ ઇફ યુ ફોકસ ઓન ચેન્જ, તમને કંઈક બદલાવ કરવો છે, પરિણામ નહીં પણ તમારામાં તમારી જાતમાં સ્વયં સુધારણા કંઈક આવે તો યુ વિલ ગેટ રિઝલ્ટ્સ. તો એનું પરિણામ ચોક્કસ આવે છે કે તમે કંઈક પરિવર્તનની આશા રાખો છો, પરિણામ કરતાં પરિવર્તનની આશા રાખવી, એવું આ થોટમાં કહેવાયું છે. સો if you focus on change, you will get results. I hope you will enjoy the thought. Now let's start next. Friends, in the last session, we have discussed about the function of lesson number 2. Function number 2, the name of the function is exchanging niceties, showing emotions, expressing pleasantries. હવે આ જે અલગ અલગ નામો છે પણ ફંક્શન એક જ છે. પરીક્ષામાં કોઈ પણ નામથી આ ફંક્શન પૂછાય, સમજાય છે? કોઈ પણ નામથી આવે. એક્સચેન્જિંગ નાઇસટીઝ એ પણ હોઈ શકે, શોઈંગ કે ડિસ્ક્રાઇબિંગ ઇમોશન એ પણ હોઈ શકે, એક્સપ્રેસિંગ પ્લેઝન્ટ્રીઝ એ પણ હોઈ શકે. આ બધા શબ્દોની ચર્ચા આપણે ગયા સેશનમાં કરેલી હતી. પણ બધી વસ્તુ એક જ છે કે શુભેચ્છા દર્શાવતા શબ્દો. અંગ્રેજી ભાષામાં રોજબરોજ આપણે જે પણ બોલતા હોઈએ છીએ. એઝ યુ નો ફ્રેન્ડ્સ, that English is a language of manners. There are so many words that shows good manners and etiquettes. આ બધું બતાવે છે અંગ્રેજીમાં. So English is a language of profound such words, where you will find such words very short and sweet, like hello, how are you, sorry, pardon, nice to meet you, best of luck, congratulations. If you are speaking any other language, maybe your mother tongue is Gujarati or maybe your mother tongue is Kutchi, but many times it happens that you use such words in your day-to-day life also, like excuse me, sorry, hello, happy birthday. Okay, so such words are very much popular and we use in our day-to-day routine life. That's why this function is very easy for you. And in this function, there are not very big sentences. Only there are small sentences. So, if you use a language, it becomes easy. So, this function is very easy and you can identify it's easily. Okay. In exam, now it's time for exam oriented. In exam, this function is asked in 3 different questions. Function is expressing niceties or any other name. Okay, section C. In the section C, the first question is match the language function with sentences. Match એટલે કે જોડકા જોડો. જોડકા જોડોના રૂપમાં પૂછાય છે. નેક્સ્ટ, જોડકા જોડો જે છે એમાં કઈ રીતે હોય છે, તમે 9thમાં ઓલરેડી આ સેશન કરેલું છે કે કઈ રીતે જોડકા જોડોના સ્વરૂપમાં પૂછાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે choose and write appropriate response focusing to function to complete the conversation. આ ક્વેશ્ચન પણ બહુ ઇઝી છે. શા માટે? કારણ કે આ ક્વેશ્ચનમાં 4 ઓપ્શન આપેલા હશે, 4 અથવા 3 બરાબર ઓપ્શન આપેલા હશે અને ઓપ્શનમાંથી જ તમારે જવાબ શોધવાનો હશે. અને એમાં પણ મિત્રો, એમાં પણ તમારે કન્વર્ઝેશન હશે. જેમ કે કોઈ હાઉ આર યુ પૂછ્યું હોય તો એનો જવાબ શું આપવાનો? આઈ એમ ફાઇન, દેટ ઇઝ ધ આન્સર. કોઈ આપણે આ વસ્તુ થેન્ક યુ કહે તો આપણે શું કહેવાય સામે? વેલકમ. પછી તમે યુઝ કરો જ છો. તો 2 વ્યક્તિ વાતચીત કરતી હોય અને તમારે એનો જે પ્રત્યુત્તર રૂપે જવાબ છે
તે જવાબ તમારે નીચે આપેલા ઓપ્શનમાંથી શોધીને લખવાનો છે. થર્ડ થોડુંક ડિફિકલ્ટ હોઈ શકે, કારણ કે એમાં કમ્પ્લીટ ધ સેન્ટેન્સ કરવાના છે. એમાં તમારે વાક્ય પૂર્ણ કરવાના છે. અડધું વાક્ય આપેલું છે, અથવા આપણે આ એક્સપ્રેસિંગ નાઇસિટીઝની વાત કરીએ તો એમાં એવું હશે કે કોઈ એક સિચ્યુએશન આપેલી હોય, બરાબર. જેમ કે આઈ એમ ગોઈંગ ટુ ગિવ યોર ગિફ્ટ, તો શું કહેવાય? દેટ્સ નાઇસ, સો કૂલ. આ બધા વર્ડ તમે યુઝ કરો છો. તો કોઈ સિચ્યુએશન પણ આપેલી હોય, હી મેટ વિથ એન એક્સિડન્ટ, સો સોરી, સો સેડ. આવા બધા તમારે રિસ્પોન્સ આપવાના. ઓકે, આજે આપણે એક પછી એક પરીક્ષામાં પૂછાતા બધા જ જે ફંક્શનની એક્સરસાઇઝ છે એના થોડાક એક્ઝામ્પલ સ્વરૂપે જોઈશું. ફ્રેન્ડ્સ, તમારે આજે આ સેશનમાં જેટલું પણ આપણે શીખીએ છીએ તે બધું તમારે 200 પેજની જે ગ્રામરની નોટ છે, બરાબર, એમાં પહેલાં પણ એક વખત વિનિતા મેમે કરાવેલું છે, એ પણ તમારે ફંક્શન લખવાનું છે. અને આજે તમારે સેકન્ડ અનુક્રમણિકામાં સેકન્ડ કરી અને એક્સપ્રેસિંગ નાઇસિટીઝ કે કોઈ પણ એકાદ નામ આપી, 3 નામ છે ને, એક્સપ્રેસિંગ નાઇસિટીઝ કે પ્રેઝન્ટ્રીઝ, ઇમોશન, તો એક્સપ્રેસિંગ અથવા એક્સચેન્જિંગ નાઇસિટીઝ કરી અને તમે અંદર સ્ટાર્ટ કરજો. સૌથી પહેલાં તમારે લાસ્ટ આપણે સ્લાઇડમાં જેટલા પણ નિયમો લખ્યા હતા ને એ બધા જ નિયમો તમારે લખવાના. પહેલાં નિયમો લખાઈ જાય પછી આજના સેશનની એક્સરસાઇઝ લખવાની. તો નોટો પણ આ રીતે પૂરી કરતા રહેજો. તો ત્યાર પછી હવે મેચ ધ લેંગ્વેજ ફંક્શન વિથ સેન્ટેન્સીસ. ફ્રેન્ડ્સ, અહીંયા તમે જુઓ છો જોડકા જોડોના સ્વરૂપમાં છે એ અને બી. એમાં અમુક વાક્ય આપેલા છે અને બીમાં છે. બીમાં શું આપેલું છે? તો બીમાં તમને લેંગ્વેજ ફંક્શનનું નામ આપેલું છે, બરાબર. જેમ કે અમુક તમે 9thમાં ભણેલા છે એ પણ છે. 10thનો જે ગ્રામરનો કોર્સ છે એ માત્ર 10thનો નથી, તમારે 9thના પણ જેટલા ફંક્શન ભણેલા છે અને બધા તમારે અહીંયા આવરી લેવાના હોય છે. 10thનું ગ્રામર એટલે શું? 10thનું ગ્રામર એટલે 10th સુધીનું ગ્રામર. માત્ર 10thના જે એક્ચ્યુઅલ ટોપિક્સ આપેલા છે એ જ નહીં, એટલે 9thનું ગ્રામરની પણ પ્રેક્ટિસ કરતા રહેજો, બરાબર. તો 9thમાં તમે જો બી સેક્શનમાં જેટલા નામ આપેલા છે ફંક્શનના એ તમારા માટે નવા નથી. એક્સચેન્જિંગ નાઇસિટીઝ છે, એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ, ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ, બરાબર. આવા બધા ફંક્શન તમે 9thમાં ભણેલા છે. તો 10thનું ગ્રામર છે એ બંનેનું કોમ્બિનેશન છે. ઓકે, અને જો એમાં અમુક વાક્ય આપેલા છે, તમારે આ વાક્ય ઓળખવાના છે. યસ્ટરડે આઈ બોટ અ બુક. આ વાક્ય કયા ફંક્શનનું છે? આ વાક્યને જોઈને તમે કયું ફંક્શન યાદ આવે? આ વાક્યમાં એકદમ બંધ બેસતું પરફેક્ટ ફંક્શન કયું છે? ઓકે, who will raise hand? કોણ આંગળી ઊંચી કરશે? ઓકે, there are so many students. Oh, I know your grammar is very good. બરાબર. એક્ઝામમાં અને નોટમાં તમારે કેવી રીતે લખવાનું? પહેલાં ડાયરેક્ટ આન્સર સાચો લખશો તો પણ ચાલશે, અથવા એનું લખી નાખવાનું અને સામે લખવાનું છે. આમ ચોકડા કરી નથી લખવાનું, ખ્યાલ છે ને? આન્સર તો બધાએ વિચાર કરી જ લીધો હશે. અત્યારે હું જે સમય આપું છું તમને આન્સર વિચારવા માટેનો આપું છું. બધાએ મેન્ટલી આન્સર વિચારી લીધો હશે અને હવે હું તમને જવાબ કહેવા જઈ રહી છું. તો અત્યારે આપણી પાસે આ જે સિચ્યુએશન છે એના માટે હું માત્ર આવી રીતે આમ જોડીને કહીશ. એ આન્સર અનુકમાં જ લેવાનું છે, પણ તમારે નોટમાં કેમ લખવાનું? એ અને એની સામે સાચું ફંક્શન લખવાનું. કેમ કે એની સામે અહીંયા એક્સચેન્જિંગ નાઇસિટીઝ આપેલ છે, ખોટું છે. એની સામે ફ્રેન્ડ સાચો જવાબ શું આવે છે? ઓકે, સાચો જવાબ જે આવે છે એ જુઓ. યસ્ટરડે આઈ બોટ અ બુક એટલે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. ઓકે, સમજાયું બધાને? બરાબર. તો આ આન્સર સાચો છે, પણ તમારે સાચો આન્સર આવી રીતે લખવાનો નથી. તમારે યસ્ટરડે આઈ બોટ અ બુકની સામે નંબર 1 કરીને ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. નોટમાં પણ ડાયરેક્ટ આન્સર આમાં લખશો તો ચાલશે, ડબલ વખત લખવાની જરૂર નથી. ઓકે, નાઉ ફ્રેન્ડ્સ, think about the second. Hurrah, we won the match.
કયું ફંક્શન છે આમાં? આમાં પણ તમે વિચારી લીધું હશે. તો હુર્રા વી વન ધ મેચ કયું છે? આપણે હમણાં જે શીખ્યા એ એક્સચેન્જિંગ નાઇસ્ટીઝ. બરાબર, આ ફંક્શન અહીંયા પડે છે. અત્યારે માત્ર તમને આન્સર આપવા માટે આ મેથડનો યુઝ કરેલો છે. તમને સમજાઈ ગયું હશે. 9th પણ ઘણી બધી વખત કહ્યું છે કે આન્સર કેવી રીતે લખવાની ઇંગ્લિશમાં. દરેક વિષયમાં આન્સર લખવાની મેથડ અલગ અલગ હોય છે. દરેક વિષયમાં જોડકા જોડો, ખાલી જગ્યાના જવાબો એ પણ અલગ અલગ રીતે અપાતું હોય છે. તો જે પણ સબ્જેક્ટ ટીચર તમને વાત કરે ને એ રીતે તમારે આન્સર લખવાનું. ઇંગ્લિશના નિયમો અલગ હોય. બરાબર, ઇંગ્લિશમાં આન્સર આપણે સામે સાચા આન્સર લખશું. હી ઇઝ પુઅર બટ હી ઇઝ ઓનેસ્ટ. એક જ બાકી રહી ગયું છે. તો એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. બરાબર, આમાં શું છે? યસ્ટરડે શબ્દ આવ્યો અને બોટ ભૂતકાળનું રૂપ આવ્યું. એટલે કયો આપણે લીધો? પાસ્ટ ઇવેન્ટ. અહીંયા કયો શબ્દ એક તમને કીવર્ડ મળી જશે કે જેનાથી તમને આખું સેન્ટેન્સ રેકગ્નાઇઝ થાય. જેમ કે આમાં કયો શબ્દ આવ્યો ફ્રેન્ડ્સ? હુર્રા. હુર્રા એટલે આપણે નાઇસ્ટીઝ. હુર્રા, હેલો, હાવ આર યુ, સોરી, એલાસ, આ બધા શબ્દોનું લિસ્ટ ક્યાં આપેલું છે. અને આઈ હોપ કે તમે બનાવેલું હશે લિસ્ટ. એ લિસ્ટ કેટલું લાંબુ થાય છે. ઓકે, હી ઇઝ પુઅર બટ હી ઇઝ ઓનેસ્ટ. આમાં તમને કીવર્ડ કયો મળી ગયો? બટ. અલ્ધો, ધો, યેટ. બરાબર, આ બધા જે વર્ડ્સ છે યાદ કરો. એ બધા શેના છે? કોન્ટ્રાસ્ટના. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ. વાક્યમાં જ્યારે વિરોધાભાસ આવે ને ત્યારે બટ આવે. બટ હોય તે કોન્ટ્રાસ્ટ. આ રીતે પણ તમે યાદ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને બધાને સાચા આન્સર્સ મળી ગયા હશે. સાચા આન્સરની રીત પણ ખબર પડી ગઈ હશે. આખા વાક્યમાં કન્ફ્યુઝ નહીં થવાનું. એકાદ વર્ડ તમને એવો કીવર્ડ મળી જશે કે જેથી કરીને તમે ફંક્શન ઇઝીલી આઈડેન્ટિફાય કરી શકશો. ઓકે, ગુડ. નેક્સ્ટ, બરાબર. હવે ફ્રેન્ડ્સ આપણે નેક્સ્ટ સ્લાઇડ જુઓ. તો નેક્સ્ટ સ્લાઇડમાં choose and write the appropriate responses focusing to the functions to complete the conversation. હવે આમાં પણ તમારે એક કન્વર્ઝેશન આપેલી છે. ફ્રેન્ડ્સ, કન્વર્ઝેશન એટલે શું? કન્વર્ઝેશન એટલે કે ડાયલોગ. કન્વર્ઝેશન એટલે કે વાતચીત. એક વાતચીત આપેલી છે અમિત અને શિવની. બરાબર, જેમ કે અમિત કહે છે હાય, હાઉ આર યુ. તો શિવ સામે શું જવાબ આપે છે? આઈ એમ ગુડ, યુ ટેલ મી. આઈ એમ ગુડ ટુ. બરાબર, વોટ આર યુ ડુઈંગ ઇન ધ ઇવનિંગ. બંનેનું સૌથી પહેલાં હાય, હાઉ આર યુ થઈ ગયું. એમાં ક્યાંય ખાલી જગ્યા નથી મૂકેલી. હાય, હાઉ આર યુ, આઈ એમ ગુડ, યુ ટેલ મી, આઈ એમ ગુડ ટુ. બરાબર, બંનેનું થઈ ગયું. હવે પ્રશ્નોત્તરી પૂરી થાય છે પછી અમિતને કંઈક પૂછવું છે. બરાબર, તો કયા શબ્દનો ઉપયોગ થાય? તમારે કંઈ પૂછવું છે તો એક્સક્યુઝ મી શબ્દ છે એ ક્યારે હોય કે બે વ્યક્તિ વાતચીત કરતી હોય અને ત્રીજી વ્યક્તિ વચ્ચે આવે ત્યારે એક્સક્યુઝ મી ઉપયોગ કરવાનો. વાતચીતમાં વચ્ચે આપણી વાત કહેવા માટેનો જ એક્સક્યુઝ મી શબ્દ છે. પણ ક્યારે? જ્યારે આપણે એવું લાગે કે આપણે કોઈને ઇન્ટરપ્ટ કરી રહ્યા છીએ ત્યારે એક્સક્યુઝ મી આવે. અહીંયા તમે વાતચીત જ કરો છો અને તમારે વાર્તાનો ટોપિક બદલાવો છે. હેલો, હાઉ આર યુ થઈ ગયો તો કયો શબ્દ આન્સર આવશે ફ્રેન્ડ્સ? વિચારો. બરાબર, બીમાં આપેલું છે પાર્ડન. પાર્ડન ક્યારે વપરાય છે? સોરીના અર્થમાં. કોઈ ધીમેથી બોલતું હોય, આપણે ન સંભળાતું હોય, પાર્ડન કહેવાય કે વિલ યુ સ્પીક અ લિટલ લાઉડર, એવી રીતે. તો અહીંયા આન્સર કયો આવે છે? બાય ધ વે. જેમ કે અત્યારે આપણે વાતચીત કરીએ છીએ અને મારે કંઈક ટોપિક બદલાવીને અલગ વાત તમને કંઈ કરવી હોય તો હું શું કહું કે આપણે અત્યારે વાતચીત કરીએ છીએ કે ફંક્શન ભણીએ છીએ, પણ મારે તમને એમ કેવું હોય બાય ધ વે, હાઉ ઇઝ યોર હેલ્થ? ટેક કેર ઓફ યોર હેલ્થ, ડોન્ટ ગો આઉટ, સ્ટે હોમ એન્ડ સ્ટે સેફ. બરાબર, તો એ કેવી રીતે મેં યુઝ કર્યું? બાય ધ વે. અચાનક મને તમને તબિયતના સમાચાર પૂછવા હતા. બરાબર, બાય ધ વે, હાઉ આર યુ ડુઈંગ ઇન ઓલ ધ સબ્જેક્ટ્સ. આપણે ઇંગ્લિશની વાત કરતા હતા, એમાંથી મારે તમને ઓલ ધ સબ્જેક્ટ પર લઈ જવા. તો વચ્ચે કયો શબ્દ આવ્યો? બાય ધ વે. સમજાયું? તો અહીંયા જુઓ કે અમિત અને શિવ બંને એકબીજા સાથે વાત કરે છે. હવે એમ પૂછવું છે કે સાંજે તમે શું કરો છો, એવું પૂછવું છે. તો આન્સર શું આવ્યો ફ્રેન્ડ્સ? તમને ખબર પડી જ ગઈ હશે કે અહીંયા આન્સર આવે છે બાય ધ વે. તો કયો ઓપ્શન સાચો છે? બાય ધ વે. તો બાય ધ વે તમારે એક્ઝામમાં પણ આખી કન્વર્ઝેશન લખી ઓપ્શન નથી લખવાના. નોટમાં પણ ઓપ્શન લખવાની જરૂર નથી.
બરાબર. તો નોટમાં પણ તમારે બાય ધ વે અહીંયા જે આપેલું છે આ જ જગ્યાએ બાય ધ વે તમારે આન્સર મૂકી દેવાનો. બરાબર, બાય ધ વે. બરાબર, બાય ધ વે તમારે અહીંયા આ જગ્યાએ તમારે મૂકી દેવાનું છે. સમજાઈ ગયું ને બધાને? તો તમારે ડાયરેક્ટ સાચો આન્સર બ્લેન્કમાં હોવો જોઈએ, નીચે આન્સર કરીને લખો એમ નહીં. સમજાયું? આ બ્લેન્કમાં કેવી રીતે છે? તો બ્લેન્કમાં તમારો આન્સર લખેલો હોવો જોઈએ. પડી ખબર કઈ રીતે આન્સર આપવાનો છે? ઓપ્શન નહીં લખવાનો, આખી કન્વર્ઝેશન લખવી ફરજિયાત છે. અને પછી ખાલી જગ્યા જે આપેલી છે ત્યાં તમે સાચો આન્સર ખાલી જગ્યામાં પૂરીને બતાવો. નેક્સ્ટ, મધર હેવ સમ મોર હલવા. મમ્મી જ્યારે કંઈ ખાવાનું બનાવે ત્યારે આગ્રહ કરે કે વધારે ખાઓ, વધારે ખાઓ. અને આજકાલ તો તમને મિત્રો ખબર જ છે કે ઇમ્યુનિટી વધારવાની છે, રોગ પ્રતિકારક શક્તિ વધારવાની છે. એટલે હલવો હોય તો પછી ભાવે તો વાંધો નહીં, પણ આપણે વધારે ખાવા માટે ફોર્સ કરવામાં આવે અને આપણે ન ખાવો હોય તો નો આઈ એમ ગુડ એ કેવું સારું પ્રોપર આન્સર છે કે આઈ હેવ ગોટ ઇનફ, દેટ્સ અ ગ્રેટ આઈડિયા. સૌથી વધારે બંધ બેસતો આન્સર કયો છે? એના માટે જરાક સિચ્યુએશન વિચારો, કયા પાત્રો વાત કરે છે એ પણ વિચારો. મધર અને સન છે, બરાબર, તે હજી વધારે હલવો લે, મોર એ થોડોક તો છે એની પાસે, ને એને વધારે આપે છે. હેવ સમ મોર હલવા, થોડોક તો છે, એનો મતલબ શું? એની પાસે થોડોક છે, એટલે શું જવાબ આપે તો વધારે સારું છે? આઈ હેવ ગોટ ઇનફ, મારી પાસે પૂરતું છે. મોર, મને વધુ જોતું નથી. સમજાયું આન્સર? નો આઈ એમ ગુડ એમ નહીં કહેવાનું. આપણે બોલે ઘરમાં તો આપણે બહુ કદાચ મમ્મી સાથે ક્યારેક રૂડલી પણ વાત કરી નાખે, નો નો નો, બરાબર, ના ના આવે. બરાબર, ઇંગ્લિશ ઇઝ અ લેંગ્વેજ ઓફ ફૂલ ઓફ મેનર્સ, એટિકેટ્સ. બરાબર, શિષ્ટાચારની ભાષા છે. તો શું કહેવાય? આઈ હેવ ગોટ ઇનફ. પ્રોપર આન્સર એનો આ થશે. તો ફ્રેન્ડ્સ, સાચો આન્સર થાય છે આઈ હેવ ગોટ ઇનફ. બરાબર, પ્રોપર બધાને સમજાય ગયું? બી ઇઝ ધ રાઇટ આન્સર. અને આપણે કેમ લખશું? અહીંયા આવી રીતે ખાલી જગ્યાની અંદર લખવાનું, આઈ હેવ ગોટ ઇનફ. સમજાય ગયું ને? આ રીતે તમારે સાચો આન્સર પ્રોપરલી લખવાનો છે. ઓકે ફ્રેન્ડ્સ, આઈ હોપ યુ હેવ અન્ડરસ્ટુડ ઇટ. હવે જુઓ નેક્સ્ટ સ્લાઇડ. હવે એમાં કેવી રીતે છે? આદિત્ય અને સોહા. આદિત્ય, આઈ એમ ગોઈંગ ટુ ગેટ સમ સ્નેક્સ. આઈ એમ ગોઈંગ ટુ ગેટ સમ સ્નેક્સ. બરાબર, કે હું થોડોક સ્નેક્સ એટલે કે નાસ્તો, હું થોડોક નાસ્તો લેવા જાઉં છું. સોહા કે છે આઈ એમ નોટ હંગ્રી. નાસ્તો લેવા જાઉં છું પણ નો થેન્ક્સ, આઈ એમ નોટ હંગ્રી. આઈ એમ અફ્રેડ, આઈ એમ નોટ હંગ્રી. કે થેન્ક યુ, આઈ એમ નોટ હંગ્રી. બરાબર, તો કયો આન્સર વધારે પ્રોપર છે? નો થેન્ક્સ. તો નો થેન્ક્સમાં અહીંયા વાક્ય પૂરું થઈ જવું જોઈએ. બરાબર, થેન્ક યુ તો આમાં કહેવાની બહુ જરૂર નથી લાગતી. નો થેન્ક્સમાં વાક્ય પૂરું થઈ જાય. તો આઈ એમ અફ્રેડ, આઈ એમ નોટ હંગ્રી, આ વાક્ય બરાબર છે. કે મને ભય છે, કે મને બહુ ભૂખ નથી. એમ તો બોલે નાસ્તો લેવા જાઓ પણ મને બહુ ભૂખ નથી. આઈ એમ અફ્રેડ. અફ્રેડ એટલે ભય, કે મને એવો વિચાર છે. ભય ઇન ધ સેન્સ કે મને એવો વિચાર આવે છે મને અત્યારે બહુ ભૂખ નથી લાગી. સમજાય? અફ્રેડ એટલે તમે ડિક્શનરીમાં જોવા જાઓ તો અફ્રેડ એટલે કે ભય. તો અહીંયા કયા અર્થમાં અફ્રેડ એટલે કે મને એવો વિચાર આવે છે કે મને બહુ ભૂખ નથી. આઈ એમ નોટ હંગ્રી. હંગ્રી એટલે ભૂખ. બરાબર, તો આઈ એમ અફ્રેડ, આઈ એમ નોટ હંગ્રી. દેટ વુડ બી પ્રોપર આન્સર. ઓકે, જો આઈ એમ અફ્રેડ. બરાબર, તો આ રીતે તમે કરી શકો છો. આઈ એમ અફ્રેડ. નેક્સ્ટ જુઓ, હેલો, આઈ એમ ગોઈંગ ટુ ગેટ સમથિંગ ટુ ડ્રિંક. વોટ વુડ યુ લાઈક ટુ હેવ? સમથિંગ હોટ ઓર કોલ્ડ? આઈ એમ ગોઈંગ ટુ ગેટ સમથિંગ ટુ ડ્રિંક. હું અત્યારે કંઈક પીવા માટે લેવા જઈ રહ્યો છું. તમને શું ગમશે? ગરમ પીણું ગમશે કે ઠંડુ પીણું ગમશે? આપણે ઘરે પણ કોઈ આવે, લાસ્ટ ટાઈમ મેં તમને વાત કરી હતી કે ગરમ લેશો કે ઠંડુ લેશો. બરાબર, તો ધેટ્સ સો નાઇસ ઓફ યુ. તો ધેટ્સ સો નાઇસ ઓફ યુ પાછળ જે રિસ્પોન્સ આપેલો છે એના ઉપરથી તમે શું વિચાર આવે કે તમને કાંઈક તો જોઈએ છે. નો થેન્ક્સ કરીને મૂકી નથી દેવું. સમજાય? કે વોટ વુડ યુ લાઈક ટુ હેવ સમથિંગ. બરાબર, હોટ ઓર કોલ્ડ, તમને ઠંડુ ગમશે કે ગરમ પીણું ગમશે? તો તમે શું કહેશો? આઈધર પ્લીઝ.
સમજાયું ફ્રેન્ડ્સ? અહીંયા પ્રોપર આન્સર કયો છે? આઈધર પ્લીઝ. આઈધર એટલે બેમાંથી એક. ફ્રેન્ડ્સ, આઈધર એટલે કે બેમાંથી એક. 9મા ધોરણમાં આ ટોપિક તમે સમજેલો છે. યાદ છે બે વર્ડ? આઈધર અને નાઈધર. નાઈધર એટલે બેમાંથી એક પણ નહીં, અને આઈધર એટલે બેમાંથી એક. કારણ કે પાછળનું વાક્ય શું છે એના ઉપરથી તમે જવાબ જજ કરી શકો છો કે ધેટ્સ સો નાઇસ ઓફ યુ. તમારો કેટલી સારી બાબત છે આ, કે તમે મને કંઈક ઓફર કરો છો, મને કંઈ પણ ચાલશે. આઈધર પ્લીઝ, મને કંઈ પણ ચાલશે. એ રીતે આન્સર અહીંયા થયો છે. સમજાય? બરાબર. હવે જુઓ આપણે નેક્સ્ટ સ્લાઇડ તરફ. હવે જે આપણે એક્ઝામમાં નેક્સ્ટ ક્વેશ્ચન પૂછાય છે એ જુઓ કે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ફંક્શન્સ ઇન ધ બ્રેકેટ્સ. અહીંયા મેં તમને બ્રેકેટ્સ નથી આપેલા. એક્ઝામમાં ઘણા બધા ફંક્શન એક સાથે હશે. તમે 10થમાં ટોટલ તમે જોવા જાઓ તો 20 ફંક્શન થઈ જાય, 9th અને 10થના બંને ભેગા મળીને. બરાબર. તો આ બધા જે ફંક્શન છે એનું નામ તમારે બ્રેકેટમાં લખેલું હશે. જેમ કે અત્યારે આપણે એક્સચેન્જિંગ નાઇસ્ટીઝનો ટોપિક ભણીએ છીએ. બધા જના બ્રેકેટમાં શું સમજી લેવાનું કે એક્સચેન્જિંગ નાઇસ્ટીઝ છે. ઓકે, આપણે બ્રેકેટ અહીંયા નથી આપેલા, અને આવી રીતે પરીક્ષામાં ખાલી જગ્યા આપેલી હશે. અડધું વાક્ય હોય અથવા તો એક સિચ્યુએશન મૂકેલી હોય અને પાછળ તમારે ખાલી જગ્યાઓ પૂરવાની. આઈ એમ ગોઈંગ ટુ ગીવ એન ઇન્ટરવ્યૂ. હું અત્યારે ગોઈંગ ટુ ગીવ એટલે જઈ રહી છું. બરાબર, ભવિષ્યકાળ છે. એ હું ઇન્ટરવ્યૂ આપવા જઈ રહી છું. તો આપણે કોઈ ઇન્ટરવ્યૂ આપવા જાય, એક્ઝામ આપવા જાય તો આપણે કયો શબ્દ બોલીએ છીએ? ઓલ ધ બેસ્ટ અથવા બેસ્ટ ઓફ લક. તો બંને આન્સર સાચા છે. ફ્રેન્ડ્સ, આમાં આન્સર આપણે શું આપશું? બેસ્ટ ઓફ લક. બરાબર, આ રીતે તમે આન્સર આપી શકો છો. અથવા બીજો આન્સર આનો થશે ઓલ ધ બેસ્ટ. સમજાયું? ઓલ ધ બેસ્ટ. આ બંને આન્સર એકદમ સાચા છે. સમજાયું ને કેવી રીતે થાય છે આન્સર? તો પડી બંને આન્સર, બંનેમાંથી તમારે એક્ઝામમાં કોઈ એક જ આન્સર લખવાનો, બે નહીં લખવાનો. જેમ કે આઈ એમ ગોઈંગ ટુ ગીવ યુ એન ઇન્ટરવ્યૂ, તમને ઓલ ધ બેસ્ટ વધારે ગમે છે તો આવી રીતે ઓલ ધ બેસ્ટ આવી રીતે કરી અને તમારે ઉદ્ગાર ચિહ્ન અહીંયા મૂકી દેવાનું. સમજાયું? ઓલ ધ બેસ્ટ લખી ઉદ્ગાર ચિહ્ન મૂકી દેવાનું. અથવા આ ઓલ ધ બેસ્ટ લખો, અથવા બીજો આન્સર કયો આવી શકે કે બેસ્ટ ઓફ લક. બરાબર, અને ઉદ્ગાર ચિહ્ન તમે મૂક્યું. ઓલ ધ બેસ્ટ આન્સર પણ સાચો છે અને બેસ્ટ ઓફ લક આન્સર પણ સાચો છે. બરાબર, આ રીતે તમે આન્સર આપજો. હવે સેકન્ડમાં છે કે શી લોસ્ટ હર ગ્રેન્ડમધર. લોસ્ટ એટલે ગુમાવ્યું. બરાબર, લૂઝ નહીં છે, ગુમાવવું. કે તેણે તેના દાદીને ગુમાવ્યો. શી લોસ્ટ હર મધર. તેના દાદીને ગુમાવે એમ મીન્સ એના દાદી એક્સપાયર થઈ ગયા, એના દાદી ડાયટ થઈ. તો આપણે એને શું કરીએ? એમાં પણ આન્સરની વેરાયટી હોઈ શકે છે. જેમ કે એમાં એલાસ. એલાસ છે એ પણ દુઃખ વ્યક્ત કરતો શબ્દ છે. ગયા વખતે આપણે ડિસ્કશન કર્યા હતા ને, દુઃખ વ્યક્ત શબ્દ કયા કયા છે. પછી એમાં સોરી હોઈ શકે, એલાસ હોઈ શકે, સો સેડ. એ બધા આન્સર સાચા છે. બરાબર, અહીંયા તમે કયા આન્સર આપી શકો છો? એલાસ, દુઃખ માટે એલાસ. ખ્યાલ છે? ગયા વખતે 9મા ધોરણમાં હતું ને, એટલે પાઠ હતો ચિત્તાસ ટીયર્સ, આ એલાસ શબ્દનો ઉપયોગ થયો હતો ફ્રેન્ડ્સ, યાદ હતો. જો આપણે લખીએ ALAS, એલાસ. બરાબર, ALAS, એલાસ. એલાસ એ દુઃખ વ્યક્ત કરતો શબ્દ છે. અથવા સો સેડ, સો સેડ આ શબ્દ પણ મૂકી શકાય છે. બરાબર, એલાસ અથવા સો સેડ એમાં પાછળ તમે ઉદ્ગાર ચિહ્ન મૂકશો. એલાસ પછી ઉદ્ગાર ચિહ્ન અથવા સો સેડ, આ બંને આન્સર અહીંયા સાચા છે. સમજાયું? ત્યાર પછી છે કેન યુ હેલ્પ મી પ્લીઝ. વિચારો ફ્રેન્ડ્સ, આનો આન્સર શું હોઈ શકે? કેન યુ હેલ્પ મી પ્લીઝ. તો આમાં તમે બાય ધ વેથી આપી શકો છો એક્સક્યુઝ મી. કોઈ વ્યક્તિ પોતાના કામમાં હોય અને આપણે એક્સક્યુઝ મી કહીએ તો એ એકદમ પ્રોપર આન્સર છે. આનો આન્સર આપણે
શું કરશું? એક્સક્યુઝ મી. બરાબર, એક્સક્યુઝ મી. બધા વર્ડ્સ અહીંયા લખેલા જ છે. EXCUSEME, એક્સક્યુઝ મી. આ રીતે તમે આન્સર આપી શકો છો. સમજાયું કેવી રીતે એક્સક્યુઝ મી? આપણે વર્ડ્સ પણ આપેલો છે. એક્સક્યુઝ મી, આ રીતે તમે આન્સર આપી શકો છો. એક્સક્યુઝ મી પછી ઉદ્ગાર ચિહ્ન પણ કરી શકાય અને ન કરો અને અલ્પવિરામ અહીંયા ઓલરેડી મૂકેલું જ છે. બરાબર, અલ્પવિરામ પણ મૂકેલું છે. આઈ ગોટ ધ ફર્સ્ટ રેન્ક. કોઈ એમ કહે છે કે આઈ ગોટ ધ ફર્સ્ટ રેન્ક, મારો ફર્સ્ટ રેન્ક આવ્યો, તો આપણે શું કહીએ? ખુશીના સમાચાર છે તો કોંગ્રેચ્યુલેશન. તમે જે કોંગો બોલો છો ને, બરાબર, તો કોંગ્રેચ્યુલેશનનો પણ તમે સ્પેલિંગ યાદ કરી લેજો. ખ્યાલ છે ને બધાને? CONGRATULATIONS. બરાબર, આ રીતે જોઈ લો. ટ્રાય કરું પ્રોપરલી અહીંયા લખવા માટે. CONGRATULATIONS, કોંગ્રેચ્યુલેશન્સ પછી તમારે ઉદ્ગાર ચિહ્ન મૂકવાનો. બરાબર, ન સમજાય તમે લાસ્ટ સ્લાઇડમાં આપણું જોઈ લેજો કે કઈ રીતે આપણે કોંગ્રેચ્યુલેશન્સ લખવાનું. કોંગ્રેચ્યુલેશન્સ લખાઈ જાય ત્યાર પછી તમારે ઉદ્ગાર ચિહ્ન મૂકવાનું છે. એક્સક્લેમેટરી માર્ક. હજી વધારે સેન્ટેન્સ આપેલા છે એ પણ તમે સોલ્વ કરો. મીટ, હી ઇઝ માય ફ્રેન્ડ. મીટ પછી કોમા વિચારવાનું. એ મળો, આ મારો ફ્રેન્ડ છે. શું નામ છે? સુમિત. તો કોઈને આપણે મળાવીએ ત્યારે આપણે કેવું શું કરીએ કે નાઇસ ટુ મીટ યુ. શું કહેવાનું એને? નાઇસ ટુ મીટ યુ. કોઈને આપણે મળાવીએ, બે વ્યક્તિ મળાવતી હોય તો એના માટે આપણે નાઇસ ટુ મીટ યુ શબ્દનો ઉપયોગ કરવાનો. નાઇસ ટુ મીટ યુ. સમજાય? આવી રીતે નાઇસ ટુ મીટ યુ. એના પછી ઉપર NICE છે ફ્રેન્ડ્સ. સમજાય ને? NICE, નાઇસ ટુ મીટ યુ. જરાક જોઈ લેજો કઈ રીતે થાય છે. નાઇસ ટુ મીટ યુ. નાઇસ શબ્દ અલગ, ટુ અલગ, મીટ અલગ. બરાબર, આપણે અહીંયા બોર્ડ નથી એટલે થોડુંક અગવડ પડે છે, પણ તમને પ્રોપરલી ક્વેશ્ચન દેખાય છે. આઈ હોપ કે આન્સર પણ તમે સમજો છો કે મળો, આ મારો ફ્રેન્ડ છે, તો તમને મળીને મને આનંદ થયો. ટુડે ઇઝ માય બર્થડે. કોઈ એમ કે ટુડે ઇઝ માય બર્થડે, મારો બર્થડે છે નહીં, પણ ટુડે ઇઝ માય બર્થડે કોઈ કહે તો આપણે શું કહીએ? હેપી બર્થડે. પ્રોપરલી લખવાનો. હેપી પછી બર્થડેનો સ્પેલિંગ BIRTHDAY. બરાબર, હેપી બર્થડે. આવી રીતે કરી અને સમજાય? હેપી બર્થડે. આ બધી સ્ટાઇલ અમારા માટે નવી છે અત્યારે, એટલે થોડુંક તમે પણ ચલાવજો અને ડે બાય ડે થોડુંક વધારે હજી ઇમ્પ્રુવમેન્ટની ટ્રાય કરશું. સમજો ને? હેપી બર્થડે. અથવા તો કોઈનો બર્થડે હોય એટલે બી ડે લખશો કે એવું નહીં ચાલે. બર્થડે પ્રોપરલી લખવાનું છે. SMS ની ભાષા અહીંયા નહીં ચાલે. ઓકે, હેપી બર્થડે. અથવા તો આપણે એને મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. લાસ્ટ સ્લાઇડમાં જોજો કે બધું જ આપેલું જ છે. જોજો કયા કયા બર્થડેના શબ્દ છે. તો મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. બરાબર, મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. આ રીતે પણ તમે એને આન્સર આપી શકો છો. વિલ યુ સ્પીક અ લિટલ લાઉડર પ્લીઝ. કોઈ ધીમેથી બોલતું અને આપણે કેવું કે બે મોટેથી બોલશો તો એ પણ મેં તમને વારંવાર કહ્યું છે. એના માટે કયો શબ્દ આવે છે? PARDON. સમજાયું? PARDON. ખબર પડી ને કેવી રીતે? પાર્ડન. PARDON. પાર્ડન પછી ઉદ્ગાર ચિહ્ન. વિલ યુ સ્પીક અ લિટલ લાઉડર પ્લીઝ. પાર્ડન, વિલ યુ સ્પીક અ લિટલ લાઉડર પ્લીઝ. આવી રીતે PARDON. બરાબર, સોરી જેવો શબ્દ છે. ફોર યોર કાઇન્ડ હેલ્પ. હવે ફોર યોર કાઇન્ડ હેલ્પ અડધું વાક્ય આપેલું છે. તો તમે મને મદદ કરી. કાઇન્ડ એટલે કે તમે સરસ રીતે સદભાવનાથી તમે મને મદદ કરી. તો એના માટે કોઈ આપણે મદદ કરી હોય ફ્રેન્ડ્સ તો આપણે શું કહેવાય? થેન્ક યુ. તમે થેન્ક્સ કહી શકો અથવા તો
થેન્ક્સ, બરાબર, જોઈ લો થેન્ક્સ અ લોટ, બરાબર, એવી રીતે આપણે લખીશું થેન્ક્સ અ લોટ પણ લખી શકાય, થેન્ક્સ અ લોટ એ પણ ચાલે, માત્ર થેન્ક્સ લખશો તો પણ ચાલશે, થેન્ક યુ, બરાબર, આમાં કોઈ પણ ચિહ્ન નહીં આવે કારણ કે આખું વાક્ય છે ને ફોર યોર કાઇન્ડ હેલ્પ, આખું વાક્ય જ છે, એટલે થેન્ક્સ અ લોટ ફોર યોર કાઇન્ડ હેલ્પ, થેન્ક યુ ફોર યોર કાઇન્ડ હેલ્પ, થેન્ક્સ ફોર યોર, થેન્ક્સ કરતાં બે આન્સર, બેમાંથી ગમે તે આન્સર તમે લખી શકો છો, સમજાય? તો આ રીતે આપણે એક્ઝામમાં પણ તમે જોશો તો આ રીતે સ્લાઇડ્સમાં લખવાનું છે. હવે ફ્રેન્ડ્સ, અહીંયા આપણે આજનું સેશન અહીંયા પૂરું કરીએ છીએ. તો બધી જ એક્સરસાઇઝ એક્સપ્રેસિંગ નાઇન્સિટીઝ તમને પ્રોપરલી સમજાઈ ગયું હશે. હજુ વધારે એક્સરસાઇઝ કે જોતા હોય તો મને તમે પર્સનલી વોટ્સઅપમાં મેસેજ કરે અને કહેશો તો આપણે ડાઉટ્સ પણ ક્લિયર કરી નાખશું. હવે એક બીજી આપણે આ બધું તો ગ્રામરની નોટમાં લખવાનું છે, બરાબર. એક ત્રીજી નોટ કઈ બનાવવાની છે? ટોટલ ઇંગ્લિશની 3 નોટ થઈ. પહેલી નોટ કઈ કે જેમાં આપણે વોકેબ્યુલરી, શબ્દ ભંડોળ અને પ્રશ્નોના જવાબ લખીએ છીએ, એ છે ઇંગ્લિશ એક્સરસાઇઝ નોટબુક, સ્વાધ્યાયની નોટ. પહેલો પાઠ થઈ ગયો, બીજો પાઠ થઈ ગયો, પહેલી પોયમ થઈ ગઈ. પોયમ માટે અલગ સેક્શન પાછળ ગયા વર્ષે કર્યું હતું ને, નોટના 2 ભાગ પાડી પાછળ જેટલા 20 પાના હોય એ પોયમના, બરાબર, અલગ ભાગ પાડી અને પોયમના ક્વેશ્ચન આન્સર્સ પાછળ લખવાના અને પાઠના આગળ લખવાના. 2 પાઠ થઈ ગયા, બંને પાઠમાં વોકેબ્યુલરી લખવાનું 3 ભાગ પાડી, બરાબર. ને ત્યાર પછી તમારે પ્રશ્નોના જવાબ લખો ત્યારે ફક્ત આખા નથી લખવાના. મેં જે રીતે તમને સ્લાઇડ્સમાં બતાવેલું છે ને, પહેલો ને છેલ્લો શબ્દ, એવી રીતે. બીજી નોટ તે બનાવવાની છે. બીજી નોટ છે એ તમારી ગ્રામરની નોટ, જે આજે આપણે કર્યું બધું બીજી નોટમાં લખવાનું 200 પેજ. ત્રીજી નોટ છે એ 100 પેજની, એ ઇંગ્લિશ કમ્પોઝિશન નોટ, એ એટલે અંગ્રેજી લેખનની નોટ. લેખન અત્યાર સુધી કયા કરેલા છે ફરીથી યાદ કરી લો. ગુડ હેન્ડરાઇટિંગ વર્ક છે, માય ફેમિલી છે, વિઝિટ ટુ અ પબ્લિક લાઇબ્રેરી, અ સ્માર્ટ વિલેજ, અને આ જે આપણે લેસન હમણાં ભણી રહ્યા છીએ રોબોટ, બરાબર. આપણે જે અત્યારે ગ્રામરનો પોઈન્ટ કર્યો એ પણ સેકન્ડ લેસનનો જ હતો. તો તમે જોશો કે ટેક્સ્ટબુકમાં રાઇટિંગ સેક્શનમાં જોજો આ પાઠ જ છે ને, ટેક્સ્ટબુકમાં રોબોટવાળો જે પાઠ છે હ્યુમન રોબોટ, એમાં જ પાછળ રાઇટિંગ સેક્શનમાં આપેલું છે માય ડ્રીમ રોબોટ. તો ટેક્સ્ચ્યુઅલ જ આ એસે આપેલો છે, તો એમાં પોઈન્ટ્સ આપેલા છે. તમારે પોઈન્ટ્સ નથી લખવાના, ડાયરેક્ટ માય ડ્રીમ રોબોટ વિશે તમારે લખવાનું છે. વચ્ચે ટાઈમ હશે તો હું તમને એકાદ એસે કેવી રીતે લખવાનો તેના વિશે પણ ફોકસ કરશું આપણે. માય ડ્રીમ રોબોટ એટલે કે મારું સપનાનું રોબોટ. આપણે જે રામસિંગ જોયું ને, રામસિંગ જેવું જે શોર્ટ નોટ પાકી કરો રામસિંગની, એવી જ રીતે લખી નાખવાનું, બરાબર. એના પર તમને ક્યારેક સરસ આઈડિયાઝ આપીશ કે કઈ રીતે એસે ઇઝીલી લખાય. સમજાયું ફ્રેન્ડ્સ? આઈ હોપ કે તમને આજે ભણાવ્યું બધું સમજ પડી હશે. ઓકે, હેવ અ ગુડ ડે, ગુડ બાય.